ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે પ્રકરણ 4નો આલેખ નંબર 4 જોઈશું, જે પાઠ્યપુસ્તકના પાના નંબર 37 અને અર્ચિત ગણિત પોથીના પાના નંબર 7 ઉપર આવેલો છે. આપણને આ દાખલાની અંદર માહિતી આપી છે, જેના ઉપરથી આપણે તેને આલેખમાં દર્શાવવાની છે. હવે આપણે જોઈએ, માહિતીમાં આપણને મહિના આપેલા છે અને વેચેલ ઘડિયાળની સંખ્યા, મતલબ આપણે આપેલા મહિનામાં કેટલી ઘડિયાળ વેચી તેની માહિતી આપણે નીચે આપેલા આલેખમાં દર્શાવવાની છે. સૌપ્રથમ આલેખમાં આપણને બે અક્ષ આપેલા હોય, એક્સ અને ઊભો અક્ષને કહેવાય વાય. એક્સ અક્ષની અંદર આપણે મહિનાને દર્શાવીશું. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ મહિનાઓ આપણે દર્શાવી દીધા પછી વાય અક્ષ ઉપર સંખ્યા આવે, જેમાં આપણને આપેલી છે કે વેચાયેલી ઘડિયાળની સંખ્યા, જેને આપણે દર્શાવી 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500. મતલબ આપણે અહીંયા આગળ આ સંખ્યાઓ 500નું પ્રમાણમાપ લઈને દર્શાવી છે. હવે આપણે આમાં જોવાનું, જુલાઈ મહિનામાં આપણે કેટલી ઘડિયાળ વેચી છે? 1000. તો જુલાઈ મહિના ઉપર 1000 કઈ જગ્યાએ છે? અહીંયા. તો આપણે અહીંયા 1000ની જે પણ આપણને લાઈન આપી છે તેની આગળ આપણે આવી રીતે લાઈન કરી દઈશું. તેના પછી જોઈએ ઓગસ્ટ મહિના. તો ઓગસ્ટ મહિનાની અંદર આપણને કીધું છે કે 1500 એટલે કે 1500. તો અહીંયા આપણે જુઓ કે 1500 કઈ જગ્યાએ આવે છે? આવી રહ્યું. હવે તેની સામે ઓગસ્ટ મહિનામાં આપણે આવી રીતે લાઈન દોરી દઈશું. હવે છે સપ્ટેમ્બર મહિનો. સપ્ટેમ્બર મહિનામાં પણ છે 1500. તો અહીંયા આગળ સપ્ટેમ્બર મહિનો અહીંયા છે, તો તેની આગળ પણ આપણે 1500 આગળ લાઈન કરી દેવાની. તેના પછી ઓક્ટોબર, જે ઓક્ટોબરમાં આપેલું છે આપણને 2000. તો અહીંયા ઓક્ટોબર મહિનો અહીંયા છે, તેની સામે 2000. તો 2000ની સામે જ્યાં ઓક્ટોબર આવે ત્યાં આપણે આવી રીતે એક લાઈન ખેંચી લીધી. સેમ એવી જ રીતે નવેમ્બરમાં છે 2500. અહીંયા 2500 આવી રહ્યા, તેને લઈ જાઓ નવેમ્બર મહિના સુધી, આવી રહ્યું. ત્યાં આપણે શું કરવાની? એક લાઈન ખેંચી લીધી. તેવી જ રીતે ડિસેમ્બર મહિનામાં છે 1500. અહીંયા 1500 ક્યાં છે? આવી રહ્યા, તેને લઈ જાઓ ડિસેમ્બર મહિના સુધી. હવે ડિસેમ્બર મહિનામાં જ્યાં પણ આપણે 1500 છે ત્યાં આપણે બીજી એક લાઈન ખેંચી લઈશું. હવે આપણે જે આ લાઈન ખેંચી, સ્કેલની મદદથી આપણે અહીંયા આગળ તેને ઊભી લાઈન દોરવાની, જેનાથી આપણો સ્તંભ આલેખ તૈયાર થઈ જાય. આપણે અહીંયા સ્કેલની મદદથી આડી લાઈન જ્યાં આપેલી હતી ત્યાંથી એક્સ અક્ષ સુધી લાઈન ખેંચી લીધી છે, જેના લીધે આપણને નીચે જોવા મળતા પ્રમાણે આલેખ મળે છે. હવે તે આલેખની અંદર આપણે પેન્સિલ વડે શેડિંગ કરી દઈશું, જેના પછી આપણો આલેખ પૂરો થઈ જશે. આપણે હવે પેન્સિલથી શેડિંગ કરી દીધું, જેના પછી આપણો આલેખ પૂરો થયો. અને ઉપર આપણે જોઈ શકીએ છીએ આલેખ પત્ર ઉપર પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 500 ઘડિયાળ. આપણે અહીંયા આગળ 1 સેન્ટીમીટર બરાબર 500નું માપ લીધું હતું, તેથી આપણે લખી દીધું કે 1 સેન્ટીમીટર બરાબર 500 ઘડિયાળ. આવતી વિડીયોની અંદર આપણે આલેખ નંબર 5 જોઈશું. થેન્ક યુ.